તમે શું માનો છો જે રીતે ગાંધીનગરમાં ડાઇન વિથ વાઇન એટલે કે દારૂ પીવાની છૂટ આપવામાં આવી છે તમે કઈ રીતે જુઓ છો? જો પહેલી વાત તો એ કે આ વસ્તુ ના જ થવી જોઈએ અને કારણ કે ગુજરાતનું પાટનગર એટલે ગાંધીનગર. હવે ગાંધીનગર એટલે આખા વિશ્વની નજર ગાંધીનગર ઉપર છે, બરાબર. અને આ વસ્તુ ખરેખર બહુ શરમજનક કહેવાય, બહુ દુઃખ થાય છે આ વસ્તુને. આના કારણે શું નુકસાન જુઓ છો કે શું ફાયદો જુઓ તમે? જો નુકસાન જ છે, ફાયદો તો કંઈ છે નહીં, બરાબર છે. નુકસાનમાં એવું નુકસાન છે કે ભાઈ હવે પરમિશન આપી દીધી પછી લોકો રાત્રે સમજો કે ભાઈ આપણી સેફ નથી બેન દીકરીઓ, બરાબર. પહેલી વસ્તુ તો એ છે. ત્યાંથી બહાર નીકળે તો આના કારણે ન્યુસન્સ બી ખરું. હા, તમે શું માનો છો? એક યુવાન છો અને જે રીતે છૂટછાટ આપવામાં આવી છે આને કઈ રીતે જુઓ? આમાં જો અમને જેમ કે જો આ ચાલુ કર્યું બરાબર, તો એનાથી અમને છૂટછાટ મળી જાય બરાબર. એનાથી બહુ બધી ઘટનાઓ ઘટી શકે, જેમ કે અમે રાત્રે પાર્ટી કરીને આવીએ તો ડ્રંક એન્ડ ડ્રાઈવ કેસ થાય બરાબર. જેમ કે અંકલે કીધું કે છોકરીઓ સેફ નથી બરાબર, અમારા લીધે જે લોકો સેફ ના થાય કેમ કે અમે પીધેલા હોય અને અમને કંઈ ભાન ના રહે બરાબર. તો એક જ વસ્તુ કહેવી છે, આ કર્યું જે છે ને ઇલીગલી કહેવાય અને ના જ કરવું જોઈએ કેમ કે ગુજરાતમાં ક્યાંય નથી અને અહીંયા જ ચાલુ કર્યું તો કેમ કર્યું? એટલે દારૂબંધી છે તો ત્યાં પણ દારૂબંધી રહેવી છે. ત્યારે રહેવી જ જોઈએ ને, કેમ કે બધે જ ઇલીગલ છે તો અહીંયા કેમ નહીં? પરમિશન આપી હોય તો પછી આખા ગુજરાતમાં આપી દો, બરાબર. બધી જગ્યાએ પરમિશન આપી દો. ગિફ્ટ સિટી જે છે ઇન્ટરનેશનલ વેપારનું એક મોટું હબ છે અને ત્યાં આના કારણે બિઝનેસને વેગ મળશે અને કંપનીઓ ત્યાં આવશે એવું પણ માનવામાં આવે છે. તમે એને કઈ રીતે જુઓ? ના, કંપની તો આવવાની જ છે 100%. અત્યારે આખા વિશ્વની નજર ગુજરાત ઉપર જ છે, એમાં ખાસ ગાંધીનગર, અમદાવાદ આ બે સિટી એવા છે કે બધાની નજર છે, એટલે મોટી મોટી કંપની આવવાની. પણ આ વસ્તુ સારી નથી, આ વસ્તુ તો ખરેખર ના થવી જોઈએ, બરાબર. એટલે વહેલી તકે સરકાર એને બંધ કરી આપે. બિલકુલ. આપ કઈ રીતે જુઓ છો? જે રીતે અંકલે કીધું એ રીતે જ આવું તો ના જ થવું જોઈએ, કારણ કે આપણે બધે અહીંયા બંધ જ છે, દારૂબંધી છે. તો ત્યાં ગાંધીનગરમાં પણ કેમ દારૂબંધી ન હોવી જોઈએ? એનાથી આપણને ખાસી પ્રોબ્લેમ્સ બી પડી શકે છે અને ફાયદા બી થઈ શકે છે. જેમ ફાયદા શું જુઓ છો તમે? ઇન્ડસ્ટ્રીઝ મોટી મોટી આવશે, એના લીધે ગુજરાતને પણ ફાયદો થશે. અને જે નુકસાન છે એ રાત્રે આપણી બેન દીકરીઓ છે અને અમુક લોકો દારૂ પીને ખોટા ઝઘડા થઈ શકે છે. એકચ્યુઅલી ગાંધીનગરમાં એ લોકોએ પરમિશન આપી છે તો મોસ્ટ ઓફ ધ યુથ ત્યાં જ જશે અને ત્યાં જ રહેશે અને મોસ્ટ ઓફ છોકરીઓ પણ જશે જ. એવું નથી કે છોકરીઓ નહીં જતી, છોકરાઓ કરશે અને છોકરીઓ લોકોની જોડે હશે. ઘણી બધી વસ્તુઓ ખરાબ થઈ શકે છે. એઝ અ ગર્લ હું છું અને હું સેફ ફીલ નથી કરતી આ વસ્તુના કારણે, કેમ કે હું કોઈ ડ્રંક છોકરા જોડે હોઉં તો મને સેફ ફીલ નહીં થાય આ વસ્તુને. ઘણી બધી વસ્તુ થઈ, એ એક્સિડન્ટ પણ થઈ શકે છે, મારી સાથે કંઈ ખરાબ વસ્તુ થઈ શકે છે અને બહુ બધા કેસીસ થાય છે છોકરીઓ ઉપર આજકાલ. તો હું નથી સેફ માનતી આ વસ્તુને. જે રીતે ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક જે છે જે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે, જે પ્રવાસન માટે તે યોગ્ય છે તેવું માને છે, પરંતુ એની સાથે સાથે ગુજરાતમાં જ્યાં દારૂબંધી છે ત્યાં દારૂબંધી રહેવી જોઈએ તેવું પણ અમદાવાદના યુવાનો માની રહ્યા છે. કેમેરા પર્સન વિજય પરમાર સાથે સંજય જોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ.